હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું એક મારા નવા બ્લોગમાં. બધાને ચાચા કરીને જય શ્રી કૃષ્ણ. અને જો આજે તો સવારમાં વરસાદ પણ બહુ જ આવતો હતો, ચકલાને ચણ કાંઈ નાખવાની પણ નહોતી થઈ. અત્યારે 9 વાગ્યા છે, વરસાદ થોડોક રહી ગયો છે. કીધું ચણ નાખી, જમીન કોરી થઈ ગઈ હોય ને તો ચકલા ચણ પણ ખાઈ શકે. મંદિરે આવી હું અત્યારે ચણ નાખવા. આપણે ચણ નાખી દઈ પહેલાં. કાંઈ એમ 1 થી 2 થાળી ચોખા તો જોઈએ જ. કોરું થઈ ગયું છે ને તો હમણાં આવશે બધાય ખાવા. એટલા તો એક જરીક વાર થાય ખાતા, વળી પાછી આપણે 1 થાળી નાખવા આવવી પડશે. અને અત્યારે વરસાદ રહી ગયો છે, મેં કીધું હાલો હનુમાન દાદાના આપણે દર્શન પણ કરી આવીએ અને તમને પણ કરાવું. મંદિરમાં દર્શન કરી આવી. જો આપણે હનુમાન દાદાને જો શ્રાવણ મહિનો પછી કઈ આઠમ આવે, આઠમ આવીને આઠમે આપણે દાદાના વાઘા બદલાવ્યા હતા. બહુ જ સરસ વાઘા છે. આમ જો ક્યાં મસ્ત વાઘા છે, સરસ લાગે છે. અને તમે પણ દર્શન કરી લ્યો બધાય, અને હવે હું પણ દર્શન કરી લઉં. સરસ જમીન કોરી થઈ ગઈ છે. કલાક 1.5 કલાક થયા વરસાદ વહી ગયો છે, અને હજી કંઈ આવે એનું કાંઈ નક્કી નહીં. વરસાદ બહુ થયો છે એટલે જો ઝાડવા પણ બહુ જ સરસ માંડ્યા થવા. પીપળો તો એકદમ સરસ થઈ ગયો. અને હવે અહીંયા બધા પાણી પણ માંડ્યા છે રેડવા. આપણે ભાદરવા મહિનામાં પાણી રેડવાનું આવે ને, ખાડા ભર્યા છે પાણીના. અને તડકો તો કાંઈ બહુ નથી, વાદળછાયું જ વાતાવરણ છે. નજારો પાછળ બધો મંદિર પાછળ ખેતરનો, અને આપણું મંદિર અને ધજા. અવાજ તો ઓછો આવતો છે, શરદી થઈ છે ફૂલ. વરસાદ જેવું વાતાવરણ છે, દવા લીધી તોય મટવાનું નામ કાંઈ લેતી નથી. જો આજ બીજ છે એટલે આપણે બપોરે એકટાણું ન હોય, એકટાણું સાંજે હોય. સૂકી ભાજી વઘાર નાખી છે, મરચાં ને ટમેટા ને જીરું નાખી. અને આપણે બટેટા પણ બાફીને કટકા કરી તૈયાર કરી લીધા. આ લાલ દેખાઈશ પણ માંડવી દાણા હારે ભેગા બાફા હતા ને તો એટલે લાલ દેખાય છે. પલારીને કર્યા હતા પણ હા તોય એટલો કલર તો દાણાનો બેહે, લાલ થઈ ગયા છે. ભેગી આપણે છાશ વાહે પડી ગઈ છે, છાશ કઈ થાતી નથી. સવારની મથું છું, ઓમ તો ન હોય છાશ કરવાની. મલાઈ હોય ને 4-5 દિવસની ભેગી કરી હોય ને એની કરવાની હોય, મલાઈને માખણ. સૂકી ભાજી કરીને પાછી આપણે છાશની પ્રોસેસ કરી, જો થઈ જાય તો સારું. આપણે સૂકી ભાજી બની ગઈ, મરચાં તરાઈ ગયા. મરચાં હતા નહીં પણ આવી ગયા એટલે બસ પાછળથી તૈરા આવે. વેરી દઈએ આપણે મીઠું, જીરું, વેરીને થઈ ગયું આપણું તૈયાર. જેવડો ખાવો હોય તો લઈ આવશે, નકર આપણે સૂકી ભાજી મરચાં છે એટલે હાલે, કઈ જરૂર નહીં. મેં કરી પછી આપણું માખણ તૈયાર થયું, અને હવે મૂકી દીધું છે ઘી ગરમ કરવા. ગેસ ધીરો કરી અને મેથી લઈ આવી. કાંઈ અટાણે 1000 રૂપિયાનું કાંઈ આવતું નથી. અમારે જો સાહેબ ગયા હતા માતાજી, બીજ હતી એટલે બાપાએ માતાજીએ દર્શન કરવા. તો અત્યારે હજી ઘીરે આવ્યા છે. હવે આવીને સીધા મેં મોકલા ગામમાં
લીંબુ પતી ગયા તા લીંબુ ને મરચા લેવા. તમારે શરબત કરવું છે? ઈ તો મારે. હાલો બધાય ફરાળ કરવા. આપણે સૂકી ભાજી છે, તીખી વેફર છે, મોરી વેફર છે, મરચા છે, સાથે છાશ છે. તો હાલો બધાય ફરાળ કરવા. બીજરિયા હોય હાલો. તમારે રાહુલભાઈએ એકટાણું કરી લીધું ને? આમ જો હજી 12 વાગ્યા છે તા એકટાણું કરીને આવીને બેસી ગયા. 12 વાગ્યા એકટાણું હોય ક્યાંય? 12 વાગે હા ભજીયા હાંભળાતા એટલે કયો ને. જો બેસી ગયા છે ફરાળ કરવા. ક્યાં? બસ જોઈ લે આખું પેકેટ મૂકી દીધું તું. ક્યાંથી હોય? તમાર ભાઈ જો સ્કૂલેથી આવી ગયા છે અત્યારે 4:30 વાગે આવે. આવીને તો પેલા એને આરામ કરવા જોઈએ. કેમ એ નહોતા ને ફેનિલ 3 હતા પેકેટ તો એક આપી દીધું. 2 થી પેલા જીમ જામ ના હતા એ ખાતા હતા ને તે. કોણ લઈ આવ્યું તું? કેદી વેતો થા તું નહોતો લઈ આવ્યો? અમે આમ શ્રીરામ મોલ માંથી લેતા આવ્યા હતા. મા દીકરાની વાતો જો બિસ્કિટ ની હાલે છો ભાગમાં નહીં. અને આ પછી નાસ્તો ડબ્બો ભરવા ન જોઈ નિશાળે નાસ્તામાં ભરવા જોહે ને. હા એક પેકેટ છે ઓરિયો નું. એક છે હવે હાઈથે લઈ લે મારો દીકરો. એવું બસ બધું ન સીધાય. મને જો ફૂલ માથું દુખે શરદી થઈ છે ને નહીં સાથે. આપણે જમવામાં બનાવ્યું છે ચાપડી અને ઊંધિયું. આ છે ચાપડી, ડુંગળી, મરચા અને ઊંધિયું. ઊંધિયું શાક બીજનું એકટાણું છે અત્યારે એટલે અત્યારે બનાવ્યું. બપોરે તો ફરાળ કર્યું હોય. બેસી ગયા છે બધા જમવા. તમારે સીધું નાખવું છે શાક? કોઈને ચોરીને ભાવે કોઈને એમને ભાવે. આપણે ચોરાઈ ગયું છે શાક લઈ લઈ. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરી દેજો. આપણે વિડીયોને અહીંયા એન્ડ કરી ફરી મળીએ પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને બીજના બધાને જય રામાપીર.